વિઘ્નો તો જીવનમાં અનંત આવે છે, પણ પ્રતિકારથી જ તેનો અંત આવે છે. વિઘ્નો તો જીવનમાં અનંત આવે છે, પણ પ્રતિકારથી જ તેનો અંત આવે છે. ઘટનાક્રમ છે કુદરતનો દોસ્તો. ઘટનાક્રમ છે કુદરતનો દોસ્તો. પાનકર ઝીલી હોય તેને જ વસંત આવે છે. આ સરસ મજાની શુક્તિ સાથે વિદ્યાર્થી મિત્રોનું શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પર ભાવભીનું સ્વાગત કરું છું. આપ સૌનું સ્વાગત. અહીંયા 2019માં પૂછાયેલ ગુજરાતી વ્યાકરણ ડીવાયએસઓ અને એસટીઆઈ આ બંને પ્રશ્ન પેપરમાં રહેલું જે વ્યાકરણ જે છે એની ચર્ચા કરવાની છે. તો સૌ પહેલા આપણે જોઈએ ડીવાયએસઓનું પેપર જે છે 2019નું. અહીંયા દરેકના 10 ગુણ છે, એટલે કે 10 પ્રશ્નો પૂછાયેલા છે, દરેકનો એક એક ગુણ છે, એમ કહીને કુલ 10 ગુણનો આ પ્રશ્ન તમને પૂછાયેલો છે. તો સૌથી પહેલો આપણે પ્રશ્ન લઈએ, એનું નામ છે રૂઢિપ્રયોગનો અર્થ આપી અને વાક્યમાં પ્રયોગ કરો. તો સૌથી પહેલા આપણે રૂઢિપ્રયોગનો અર્થ જોઈશું. રૂઢિપ્રયોગ આ રીતે છે: ગોળના પાણીએ નાહવું. તેનો અર્થ બને છે છેતરાઈ જવું. ગોળના પાણીએ નાહવું એટલે કે છેતરાઈ જવું. આપણે તેનો વાક્ય પ્રયોગ કરીશું. તો વાક્ય પ્રયોગ આ રીતે આવશે: સુવર્ણ યોજનામાં રોકાણ કરતા કેટલાય રોકાણકારો ગોળના પાણીએ નહાયા. તો દોસ્તો, આપ જ્યારે વાક્ય પ્રયોગ કરો છો તો તમારે આ એક બાબતને ધ્યાનમાં રાખવાનું છે કે ગોળના પાણીએ નાહવું જે અર્થ જે છે, જે પ્રશ્નમાં પૂછેલું છે, એ તમારા રૂઢિપ્રયોગ અહીંયા વાક્યમાં તમારે ત્યાં આવવો જરૂરી છે. તો અને તો જ આપણો રૂઢિપ્રયોગ જે છે એ સાર્થક ગણવામાં આવે છે. ફરીથી, ગોળના પાણીએ નાહવું અને છેતરાઈ જવું. વાક્ય પ્રયોગ છે કે સુવર્ણ યોજનામાં રોકાણ કરતા કેટલાય રોકાણકારો ગોળના પાણીએ નહાયા. હવે ત્યાર પછીનો અર્થ આપેલો છે કહેવતનો અર્થ સમજાવો. દોસ્તો, અહીંયા કહેવતનો અર્થ સમજાવવાનો છે. આમ તો ડીવાયએસઓ અને એસટીઆઈમાં આ રીતે લખેલું હોતું નથી, માત્ર એમ જ હોય છે કહેવતનો અર્થ આપો. પણ અહીંયા મેં એવો પ્રયાસ કરેલો છે આપની એક સમજૂતી માટે કે આપણને સારી રીતે ખ્યાલ પડે કે આનો અર્થ આપણે કેવી રીતે લઈ શકાય, માટે એના અર્થને મેં સમજાવવાનો પ્રયાસ કર્યો છે. બાકી જો તમને પરીક્ષાની અંદર આ રીતે સૂચના આપેલી હોય કે કહેવતનો અર્થ આપો, તો તમારે આ બધું કાંઈ લખવાની જરૂર હોતી નથી. ફરીથી, પરીક્ષામાં આ રીતે લખેલી હોય સૂચના કે કહેવતનો અર્થ સમજાવો, તો અને તો જ તમારે લખવાનું રહેશે. પણ પરીક્ષામાં આમ લખેલું હોય પ્રશ્ન પેપરમાં કે કહેવતનો અર્થ આપો, તો આપણે એના વિશેની કોઈ સમજૂતી આપવાની જરૂર હોતી નથી. પણ અહીંયા મેં એવો પ્રયાસ કરેલો છે કે તમે એની સમજૂતીને યોગ્ય રીતે સમજી શકો. બાકી અહીંયા તમારે કહેવતનો અર્થ એ લખવાનો હોય છે, પણ એનો જે અર્થ જે છે એને તમારે ત્યાં સમજાવવાની જરૂર હોતી નથી. તો પહેલી કહેવત આ રીતે આપેલી છે: ગુરુ ઘરમાં રહી ગયા ને ચેલા ચમકી ગયા. ગુરુ ઘરમાં રહી ગયા ને ચેલા ચમકી ગયા. તો આનો અર્થ આ રીતે બને છે કે ગુરુ કરતા શિષ્ય સવાયો થઈ ગયો. ગુરુ કરતા શિષ્ય સવાયો થઈ ગયો. હવે એનો આપણે એ સમજાવવાનો પ્રયાસ કરેલો છે. તો આ રીતે તમે લખી શકશો ત્યાં આગળ કે કોઈ શિષ્ય તેના કાર્યક્ષેત્રમાં સફળ થાય. કોઈ શિષ્ય તેના કાર્યક્ષેત્રમાં સફળ થાય ત્યારે ગુરુ કરતા શિષ્ય ચડિયાતો પુરવાર થાય છે. તેથી જ લોકો કહે છે કે ગુરુ ઘરમાં રહી ગયા ને ચેલા ચમકી ગયા. આ રીતે આપણે મિત્રો ત્યાં આગળ લખી શકીશું. આ જે છે એને ફરીથી લખવાની ત્યાં જરૂર નથી. ફરીથી છે: ગુરુ ઘરમાં રહી ગયા ને ચેલા ચમકી ગયા. એનો અર્થ બને છે ગુરુ કરતા શિષ્ય સવાયો થઈ ગયો. એટલે કે કોઈ શિષ્ય તેના કાર્યક્ષેત્ર એટલે કે માનો કે તમે કોઈ ગવર્મેન્ટની પરીક્ષા આપી રહ્યા છો, એમાં તમે ઉત્તીર્ણ થયા, સારી તમને પોસ્ટ મળી છે, તમે તમારું જે પોસ્ટ મળેલી છે એમાં તમે સારી કાબિલિયત દાખવો છો, તમે તમારું જે સ્કિલ પાવર જે છે એ સ્કિલ પાવરની સાથે ડેવલપ કરો છો. આ બધો અર્થ એમાં ત્યાં આવતો હોય છે. કોઈ શિષ્ય તેના કાર્યક્ષેત્રમાં સફળ થાય ત્યારે ગુરુ કરતા શિષ્ય ચડિયાતો પુરવાર થાય છે. તેથી જ લોકો કહે છે ગુરુ ઘરમાં રહી ગયા ને ચેલા ચમકી ગયા. અહીંયા આ જે પ્રશ્ન પેપર જે પૂછાયેલું છે એમાં સારી બાબત એટલી છે કે એક સાથે એક પ્રશ્નની અંદર બે પ્રશ્નો તમને આપેલા નથી. એક જ પ્રશ્ન તમને આપેલો છે: રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. એમાં ગોળના પાણીએ નાહવું, એક સાચું, તો તમને 1 માર્ક તમારો સાચો. કહેવતનો અર્થ સમજાવો, એક આપેલો છે. ઓકે,
હું એટલા માટે કહેવા માટે માંગુ છું કે ઘણી વખતે પરીક્ષામાં એક જ પ્રશ્નમાં બે તમને પ્રશ્ન આપી દીધેલા હોય, અહીંયા રૂઢિપ્રયોગ એક છે તો તમને બે આપેલા હોય, તો એનો અર્થ એવો થયો કે તમારે એક ગુણનું જે રૂઢિપ્રયોગ જે છે એનો અડધો માર્ક તમારે ગણવાનો રહે. પણ અહીંયા નસીબ સારું છે 2019માં કે કહેવત પણ એક આપી છે, રૂઢિપ્રયોગ પણ એક આપેલો છે, સમાસ પણ એક આપણે આપેલો છે. ઓકે દોસ્તો, તો ત્યાર પછી આપણે વાત કરીએ સમાસ. સમાસનો વિગ્રહ કરી અને તેને ઓળખવાનો છે. આપ સૌ સારી રીતે જાણો છો વિગ્રહ એટલે શું. વિગ્રહ એટલે જે પદ આપેલું છે એ પદને આપણે સારી રીતે છૂટું પાડવું, એને સમાસનો વિગ્રહ કહેવામાં આવે છે. શબ્દ આપેલો છે કાજળ કાળી, તો કાજળ કાળીનો અર્થ બને છે કાજળ જેવી કાળી. કાજળ કાળી એટલે કાજળ જેવી કાળી. હવે આ એનો આપણે વિગ્રહ કર્યો છે દોસ્તો, કાજળ જેવી કાળી, કારણ કે અહીંયા તો તમારે કમ્પલસરી યાની ફરજિયાત રીતે વિગ્રહ કરવાનો છે. લખેલું છે સૂચનામાં, સમાસનો વિગ્રહ કરીને ઓળખાવો. આ બંને સાચું હશે તો અને તો જ તમને ગુણ પ્રાપ્ત થાય. કાજળ કાળી એનો વિગ્રહ કરેલો છે આપણે કાજળ જેવી કાળી. તો આ જે સમાસ જે છે એ સમાસ બને છે કર્મધારય સમાસ. તો આપ સૌ કર્મધારય સમાસથી વિદિત હશો જ, પણ તેમ છતાં તમને કહી દઉં કે કર્મધારય સમાસ ત્યારે બને છે આ જે શબ્દ આપેલો છે તેના અનુસંધાનમાં, જેવો જેવી જેવું એવા શબ્દથી જ્યારે આપણે વિગ્રહ કરીએ ત્યારે પણ આપેલો સમાસ એ કર્મધારય સમાસ બનતો હોય છે. કાજળ જેવી તો કાજળ જેવી કાળી કર્મધારય સમાસ થયો. ઘનશ્યામ ઘન જેવા શ્યામ કર્મધારય સમાસ થયો. તો આ એક કર્મધારય સમાસને ઓળખવા માટેનું એક આ લક્ષણ છે. તો દોસ્તો સમાસ વિશે આપ સૌ સારી રીતે માહિતી મેળવજો કે જેના કારણે તમને કોઈ એમાં તકલીફ પડી શકે નહીં. ત્યાર પછીનો જે મુદ્દો છે છંદ ઓળખાવો. હવે છંદ આપણને આવડે તો બહુ સરસ મજાની વસ્તુ છે, ને તો ક્યારેક પરીક્ષામાં આ છંદ આપણો છંદો બોલાવી દેતો હોય છે. પણ અહીંયા પરીક્ષામાં બહુ સરસ મજાનો છંદ આપેલો છે અને થોડો ભૂલ ભૂલાવણી વાળો પણ છંદ છે. તો આપણે જોઈએ એ છંદ કેવું છે. પંક્તિ આ રીતે આપેલી છે, મુખ મરકતું માનું જેના સ્વરે ઘર ગુંજતું. મુખ મરકતું માનું જેના ઘરે સ્વર જેના સ્વરે ઘર ગુંજતું. ફરી પંક્તિ છે, મુખ મરકતું માનું જેના સ્વરે ઘર ગુંજતું. હવે અહીં તો ઉત્તર તો તમને આપી દીધેલો છે, હરિણી છંદ બને છે. હરિણી છંદ કેમ બને છે એ પણ આપણે સમજવું ત્યાં જરૂરી છે. તો દોસ્તો હરિણી છંદ બનવાનું કારણ તો આપણે તેના લક્ષણો જોઈએ. પહેલું લક્ષણ એ છે કે તેની અક્ષર સંખ્યા કેટલી આપેલી છે? 17. હવે 17 અક્ષરવાળા કુલ 4 છંદ છે. એટલે સૌથી પહેલા તમે અક્ષરો ગણો છો, 17 અક્ષર થયા. હવે માનો કે શિખરણી છંદ છે, એનું બંધારણ આપણને યાદ છે, યમન સભ લગા મંદાક્રાંતા મભન તત ગાગા. આ રીતે આપણને છંદનું બંધારણ યાદ હોય તો છંદને ઓળખવામાં તકલીફ પડતી નથી. એનું અહીંયા ગણબંધારણ પણ આપણી જાણકારી માટે લખેલું છે. એનું ગણબંધારણ આ રીતે છે, ન સ મ ર સ લ ગા. એટલે કે તમારે આ રીતે યાદ રાખી શકો, નસમાં રસ લાગ્યો, નસમાં રસ લાગ્યો. આ રીતે તમે એને યાદ રાખી શકો છો, નસમાં રસ લાગ્યો. અહીંયા જે દોસ્તો આ મેં લખેલું છે એ માત્ર ને માત્ર આપણી જાણકારી માટે લખ્યું છે. તમારી પરીક્ષામાં અક્ષર સંખ્યા 17 છે, ગણબંધારણ છે, આ લઘુ ગુરુ કરેલું છે, એવું કાંઈ તમારે કરવાની જરૂર નથી. માત્ર ને માત્ર તમારે છંદનું નામ જ લખવાનું છે, હરિણી છંદ. દોસ્તો હું ફરી કહું છું તમને કે જોડણીમાં બહુ જ ધ્યાન રાખજો. તમે મિથ્યાભિમાનમાં ન રાખતા, કારણ કે ઘણા વિદ્યાર્થીઓનો દાવો એવો હોય છે કે જોડણીમાં ધ્યાન નહીં રાખીએ તો ચાલશે. પણ હું એ વાત સાથે સંમત નથી, કારણ કે ભાષા એ હોય એમાં તમારે જોડણી વિશે ધ્યાન આપવું ત્યાં જરૂરી છે. મુખ મરકતું માનું જેના સ્વરે ઘર ગુંજતું હરિણી છંદ છે. હરિણી છંદ એટલા માટે બને છે કે તેમાં અક્ષર સંખ્યા 17 છે. એનું ગણ બંધારણ છે ન સ મ ર સ લ ગા. હવે દોસ્તો આ જે ગણ બંધારણ છે હું તમને આખી પંક્તિ સમજાવું છું કેવી રીતે બને છે. જુઓ, આને આપણે આપ સૌ જાણો છો કે દરેક ગણ જે છે એ 3 અક્ષરમાં વહેંચાયેલો છે. આ 3 છે, મુખ મ, પછી આ છે ર ક તુ, મા નું જે, ના સ્વરે, ગ ર ગુણ અને જ તુ, આ 2. એટલે 1 2 3 4 5 તારી 15 2 17 અક્ષર દોસ્તો અહીંયા આગળ થઈ ગયા.
હવે જો હું લઘુ ગુરુ કરું છું, હું તમને સમજાવવા માટે, આ મુ એ લઘુ આવે, ખ લઘુ છે, મ લઘુ છે. શા માટે લઘુ છે અને ગુરુ છે એના નિયમો તમારે જાણવા જરૂરી છે. હું એની સમજૂતી આપતો નથી, કારણ કે એ બધા નિયમો બહુ ઘણા લાંબા છે. ર એ લઘુ છે, પછી ક એ પણ લઘુ છે. હવે તું એ લઘુ છે, તો આપણને એમ લાગે કે તું લઘુ છે તો અહીંયા કેમ પ્લસની નિશાની કરી, કેમ ચોકડી મારી? તો તમને દોસ્તો એ જ સમજાવવા માટેનો પ્રયાસ કરું છું. જો પહેલી જે પંક્તિ આપણને આપેલી છે મુ ખ મ, તમને ગણ બંધાણ્યા છે. નસમાં રસ લાગ્યો, નસમાં રસ લાગ્યો એટલે હરિનિચન. તો ન એટલે શું થાય? ન સ લ, તો બને છે ન સ લ. આ બને છે ન સ લ. જો આ બને છે ન સ લ. હવે તમને લાગે અહીં ન સ લ તો લખ્યું નથી, તો કોષ્ટક તમારે જોવું પડે. ન બરાબર ન સ લ, અહીંયા ન બને છે માટે આ બરાબર છે. હવે ત્યાર પછી સ લઈએ આપણે, તો સ એટલે શું બને? તો આપ સૌ જાણો છો, સ એટલે સ લ ગા. હવે અહીંયા તમે જુઓ, સ બન્યો, લ બન્યો અને ગા બનતો નથી. આ છે સ લ ગા. આ ગા બનતો નથી એટલે મેં તેની પર ચોકડી મારી છે. એ અહીંયા બતાવે છે કે અહીંયા કવિએ છૂટ લીધેલી છે, એટલે અહીંયા તમારે તેનું ગણ બંધારણ બનતું નથી. એટલે અહીંયા મેં ખાલી રાખ્યું છે, ફૂદડી દર્શાવ્યું. એનો અર્થ એવો થયો કે અહીંયા કોઈ જાતનું ગણ બંધારણ નથી. પછી મ એટલે આપણે બને છે દોસ્તો, મનો અર્થ બને છે મા તારા. એ તો આપણને ખબર છે, મ એટલે મા તારા. તો અહીંયા તમે જુઓ, મા જે છે ગુરુ બને, પછી મા તારા નું જે છે એ લઘુ બને છે, એટલે અહીંયા ચોકડી મારી છે, જે ગુરુ બને છે. હવે અહીંયા આ જે ગણ બંધારણ જે છે, આ બંને ગણ બંધારણો અહીંયા બનતા નથી. કેમ? કારણ કે કવિએ એક અહીંયા છૂટ લીધી છે અને અહીંયા છૂટ લીધી છે. દોસ્તો આ છંદમાં કવિનો વિષય છે, એમાં આપણે પડવાની જરૂર નથી. જો એમાં પડીએ તો છંદ કદાચ આ ભૂલી જઈએ, આપણને એવું લાગે. આ કવિ છૂટ કહેવાય, અને અશુદ્ધ પંક્તિ પણ કહેવામાં આવતી હોય છે. ઓકે, હવે આ નું જે આપેલું છે, આ નાનો ઉ છે, એની પર અનુસ્વાર છે. આ જે છે એ ગુરુ બનતું નથી, એટલે આ બંને જગ્યાએ છૂટ લીધેલી છે. ત્યાર પછી આવે છે રનો અર્થ બને છે રાજભા. ર એટલે બને છે રાજભા. ચલો જોઈએ, રાજભા બને છે. ના તો ગુરુ, પછી સ્વ તો લઘુ, ર તો ગુરુ, રે મતલબ ગુરુ. હવે આ સ્વ જોડાક્ષર છે, એનો નિયમ ના ઉપર બિલકુલ લાગે નહીં, એટલે તમારે અહીંયા ધક્કો મારવાનો નથી. ઓકે, તો અહીંયા ર એટલે બની ગયું રાજભા બની જાય છે. જો ર એટલે બને છે, ર એટલે રાજભા, એ બની ગયું, એટલે આપણે ર ઓકે છે. હવે ર પછી આવે છે સ નો અર્થ બને છે સ લ ગા. તો જોઈએ, સ લ ગા બને છે. ગ એ ગુરુ આવે એટલે સ, પછી ગ લઘુ આવે, ર લઘુ આવે. હવે ગને રસો ગુ છે, એની પર અનુસ્વાર છે. દોસ્તો અહીં અનુસ્વાર છે પણ તેનો મંદ ઉચ્ચાર છે, એટલે આ લઘુ બને, ગુરુ બને નહીં. તો સનો અર્થ બને છે સ લ ગા. તો તમે જુઓ, અહીંયા સ લ બને છે પણ અહીંયા ગા બનતું નથી. તો કઈ વાંધો નહીં, નથી બનતું તેને જવા દઈએ. અહીંયા પણ કવિએ છૂટ લીધેલી છે. ત્યાર પછી છેલ્લા બે અક્ષર રહેલા છે, તો એમાં આપણને આપેલું છે લ ગા. આ છેલ્લા બે અક્ષર છે લ અને ગા. તો બને છે, જોઈએ, જ તો આ લઘુ બન્યો છે. પછી તું જે છે એ ગુરુ બને છે દોસ્તો. હવે અહીંયા જે છે તમને લાગે કે તું તો લઘુ છે, તો ગુરુ કેમ બન્યો? તો દોસ્તો એનું કારણ છે, આપ સૌ એના નિયમથી જાણતા હશો. નિયમ એવો છે કે જો લઘુ અક્ષર પર અનુસ્વાર હોય અને તેનો મંદ ઉચ્ચાર થતો હોય તો તે લઘુના લઘુ રહે. પણ એ જ અહીંયા છે, તો તમને લાગે કે એ તું જે છે એ લઘુ ના રહે. ના, આપણે નિયમ એવું છે કે અક્ષરમેળ છંદની પંક્તિનો છેલ્લો અક્ષર લઘુ હોય તો તે ગુરુ થાય છે. તો એ નિયમ પ્રમાણે આ જે લઘુ અક્ષર જે છે એ ગુરુ બને છે. ફરી નિયમ બોલું છું. નિયમ આપણો આ રીતે છે કે અક્ષરમેળ છંદની પંક્તિનો છેલ્લો અક્ષર, આ છેલ્લો અક્ષર છે, અક્ષરમેળ છંદની પંક્તિનો છેલ્લો અક્ષર લઘુ હોય તો તે ગુરુ બને છે. તો આપ જુઓ છો તો એ અક્ષર અહીંયા ગુરુ બને છે, નિયમ પ્રમાણે ગુરુ બને છે. અહીંયા
કોઈ છૂટછાટ નથી, પણ નિયમ પ્રમાણે ત્યાં આગળ ગુરુ બને છે. તો આ રીતે દોસ્તો હરિણી છંદ બને છે. પરીક્ષામાં બધું ચિતરવાની કંઈ જરૂર નથી, પણ આપણને સમજૂતી પડે માટે આગળ મેં કરેલું છે. ઘણી વખત આ પંક્તિ આવે અને અશુદ્ધ પંક્તિ કહેવાય. દોસ્તો આ કવિનો વિષય છે, આપણો વિષય નથી. અહીંયા ગણબંધારણ બનતું નથી, અહીંયા પણ બનતું નથી, અહીંયા પણ આ બનતું નથી, અહીંયા બનતું નથી, મતલબ કે સ બનતો નથી. પછી અહીંયા મ નથી બનતો, ર બને છે અને સ બનતો નથી. તો કવિએ 3 જગ્યાએ દોસ્તો છૂટ લીધેલી છે, પણ આપણે એક અહીંયા એનું ગણબંધારણ બને છે ન, તો ન નો અર્થ બને છે ન સ લ ઓકે. પછી ર બને છે રાજભા અને લગા બની ગયું ઓકે. તો આપણે ત્યાં અંતર લાગેલું રહેવાનું છે. આ કવિએ છૂટ લીધેલી છે, છતાંય આપેલી પંક્તિ હરિણી છંદમાં બને છે. આ દોસ્તો અહીંયા મારો માત્ર ને માત્ર તમને સમજાવવાનો પ્રયાસ છે. બાકી જો એમ કહેવું હોય કે હરિણી છંદ તો પૂર્ણાવતી ત્યાં થઈ જાય, પણ એ પૂર્ણાવતી કરવાનો કોઈ એવો ઈરાદો નથી. હવે ત્યાર પછીનો પ્રશ્ન છે અલંકાર ઓળખાવો. દોસ્તો અલંકાર તો આપણે 24 કેરેટના પહેરાવાના છે. જેમાં ક્યાંક આપણી ભૂલ રહી તો આપણો અલંકાર ખોટો પડે. અને આ પરીક્ષામાં જે પંક્તિ પૂછાયેલી છે બહુ જ સરળ પંક્તિ પૂછાયેલી છે. પંક્તિ આ રીતે છે, કાયાની માયામાંથી છૂટવા ગોવિંદરાયની માયા કરો. કાયાની માયામાંથી છૂટવા ગોવિંદરાયની માયા કરો. તો અહીંયા તમે જુઓ આ શબ્દ છે કાયા, બીજો શબ્દ આપેલો છે માયા. હવે અહીંયા પણ માયા છે, પણ એને કંઈ લેવાની ત્યાં જરૂર નથી. અહીંયા આ કાયા અને માયા આ બંને શબ્દોનો પ્રાસ બેસે છે, એટલે આપેલું જે અલંકાર જે છે એ અલંકાર આપણો શબ્દાનુપ્રાસ અલંકાર બને છે. તો આપ સૌ શબ્દાનુપ્રાસ અલંકાર કોને કહેવાય? આપેલી પંક્તિમાં શબ્દનો પ્રાસ બેસતો હોય. પ્રાસ એટલે શું? પ્રાસ એટલે શબ્દ નો સરખો ઉચ્ચાર, યાની કે રાઇમિંગ વર્ડ્સ. અહીંયા તમે જો કાયા અને માયા આ સરખો પ્રાસ બેસે છે, માટે આપેલી પંક્તિ શબ્દાનુપ્રાસ અલંકારમાં છે. આની સંધિ જ આ રીતે છૂટી પડે છે, શબ્દ શબ્દાનુપ્રાસ, એટલે કે શબ્દ વત્તા અનુપ્રાસ. જ્યાં શબ્દનો પ્રાસ બેસે છે, અહીંયા શબ્દનો પ્રાસ બેઠો કાયા અને બીજો શબ્દ ત્યાં આગળ બેઠો છે માયા. કાયા અને માયા એ શબ્દનો પ્રાસ બેઠો છે, માટે આપેલી પંક્તિ શબ્દાનુપ્રાસ અલંકારમાં છે. બહુ જ સરળ પંક્તિ છે, સરસ પંક્તિ છે. ત્યાર પછી આપણે લઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એમાં પંક્તિ આપણને આપેલી છે અશુભ સમાચારનો પત્ર. તો એને કહેવાય કાળોતરી પણ કહેવાય અને કાળોતરી પણ કહેવાય. બંને શબ્દ માન્ય છે. બંનેમાંથી કોઈ પણ એક જ શબ્દ લખવાનો છે, કાળોતરી કે કાળોતરી અથવા કાળોતરું એમ પણ કહેતા હોય છે. જોડણી સુધારો અહીંયા આપેલું છે શૈવલીની. તો શૈ બરાબર છે, વ પણ એ બરાબર છે, લી અહીંયા દીર્ઘ ઈ આપેલી છે, ત્યાં દીર્ઘ ઈ ના આવે, અહીંયા તમારે આવે રસોઈ આવે. ત્યાં શૈ વ લીની આ શબ્દ આપણો ત્યાં સાચો છે. આપની ખાલી જાણકારી માટે તમને કહી દઉં દોસ્તો, શૈવલીનીનો અર્થ બને છે નદી. શૈવલીની એટલે કે નદી. તો આ રીતે દોસ્તો જોડણી છે. અહીંયા જોડણીના નિયમો તો છે જ, પણ છતાંય જોડણીના નિયમોની સાથે સાથે તમારે શબ્દોને તમારે યાદ રાખવું જરૂરી છે. શબ્દને તમે યાદ રાખશો તો જોડણી ખૂબ ઝડપથી યાદ રહેશે, કારણ કે જોડણી એ આંખનો વિષય છે. જેટલા શબ્દો પ્રત્યે આપણું ધ્યાન હશે એટલું ખૂબ સારી રીતે જોડણીને તમે લખી શકશો. શૈવલીની તો આ રીતે લખાય છે શૈવ, ખાલી અહીંયા ભૂલ અહીંયા છે, દીર્ઘ ઈ ના આવે, અહીંયા આગળ આવે રસોઈ આવે. તો દોસ્તો આ રીતે ડીવાયએસઓમાં પૂછાયેલો જે જોડણી સુધારનો જે પ્રશ્ન જે છે એને આપણે ત્યાં પૂર્ણ કરી અને આપણી સફરને હમસફર સાથે આગળ વધારીએ. મારા વિદ્યાર્થી મિત્રો હમસફરમાં જોડાયેલા છે, એમાં આગળના પ્રશ્નો આપણે લઈએ. વાક્યમાં જોડણી અને વાક્ય રચનાની ભૂલો સુધારો. દોસ્તો અહીંયા તમારે વાક્યને બદલવાનું નથી. અહીંયા તમારે જોડણીમાં ક્યાં ભૂલ છે અને વાક્ય રચનામાં ક્યાં ભૂલ છે એનો જ તમારે પ્રયાસ કરવાનો છે. તો આપણે ત્યાં લઈએ. પ્રશ્ન છે શબ્દો દ્વારા ચોક્કસ ગોઠવણી બાદ એક વિચારને પૂર્ણ રીતે પ્રગટ કરે તેને વાક્ય કહી શકાય. તો અહીંયા તમે જો મેં અંડરલાઈન કરેલી છે દોસ્તો, તો પહેલી તો ભૂલ અહીંયા છે શબ્દો, બીજી ભૂલ અહીંયા છે ગોઠવણી. આ ખરેખર ઠ શબ્દ આવે. જે વિદ્યાર્થીને ઢ અને ઠમાં ખબર ન પડે તો એને આમાં પણ કંઈ ખબર પડતી હોતી નથી. એટલે તમારે ઢ કોને કહેવાય ને ઠ કોને કહેવાય એ તમે ધ્યાનમાં રાખજો. શબ્દો એક અહીંયા ભૂલ છે, બીજી ભૂલ અહીંયા છે ગોઠવણી, ત્રીજી ભૂલ અહીંયા છે વિચારને,
વિચારણે, પછી અહીંયા ભૂલ છે પૂર્ણ, એક અહીંયા ભૂલ છે પ્રગડ અને શકાય. એવા આટલી બધી ભૂલો છે દોસ્તો વાક્યમાં. 1, 2, 3, 4, 5 અને 6 જગ્યાએ ભૂલો છે. તો શબ્દને તો આપ જાણો છો કેવી રીતે લખી શકાય. એ શબ્દને આપણે આ રીતે લખીશું શબ્દો. એક આ ભૂલ સુધારી શબ્દો. પછી દ્વારા ઓકે છે, ચોક્કસ બરાબર છે. ગોઠવણી એના એટલે શું આવે ત્યાં આગળ ગોઠવણી. વિચારમાં રસોઈ આવે. પૂર્ણ શબ્દ તળપદો છે એના બદલે આ રીતે લખવું પડશે આપણે પૂર્ણ રીતે. પ્રગડ ના આવે, પ્રગટ આવે. તો એક અહીંયા ભૂલ છે, ડના બદલે આપણે ત્યાં ટ લખવાનું છે. સકાયમાં અહીં સસલાનો સ ના આવે, અહીંયા શરણાઈનો સ આવે. અહીં તમારે શરણાઈ વગાડવાની છે. એ શરણાઈ તમે સાચી વગાડશો તો અને તો જ તમને તેના ગુણ પ્રાપ્ત થશે. આટલી ભૂલો સુધારી અને વાક્યમાં જ્યાં તમે ભૂલો સુધારી છે ત્યાં અંડરલાઈન કરજો. બહુ બધું સહેલું વાક્ય પૂછાયેલું છે, બિલકુલ અઘરું વાક્ય ત્યાં નથી. ત્યાર પછી આપણે લઈએ સંધિ છોડો. તો સંધિ છોડોમાં અહીંયા આગળ શબ્દ તમને આપેલો છે ધનુષ ટંકાર. તો એનો અર્થ બને છે ધનુષ ટંકાર. એનો અર્થ આપણી જાણકારી માટે તમને કહું છું. ધનુષ ટંકારનો બને ધનુષ્યનો ટંકાર કરવો. એટલે કે ધનુષ્ય બાણની જે પણછ હોય, દોરી જે ખેંચીએ છીએ તે, એ પણછને ખેંચી અને તેને છોડી દેવામાં આવે અને પછી તેમાંથી જે ધ્રુજારી ઉત્પન્ન થાય અને એમાંથી જે અવાજ ઉત્પન્ન થાય એને ધનુષ ટંકાર કહેવામાં આવે. ધનુષ ટંકારની સંધિ આ રીતે છૂટી પડે છે ધનુહુ પ્લસ ટંકાર. તો તમને લાગે કે આ કઈ રીતે કયા નિયમને આધારે સંધિ છૂટી પડી છે. તો દોસ્તો મેં નિયમ પણ લખેલો છે. જુઓ, નિયમ આ છે કે વિસર્ગ પહેલા અ કે આ સિવાયનો સ્વર હોય અને વિસર્ગ પછી ટ હોય તો વિસર્ગનો ષટકોણનો સ થાય. નિયમ ધ્યાનમાં રાખજો. વિસર્ગ પહેલા અ કે આ સિવાયનો સ્વર હોય અને વિસર્ગ પછી ટ હોય તો વિસર્ગનો ષટકોણનો સ થાય છે. હું તમને સમજાવું. જો આ વિસર્ગ છે, નુહ પછી જે બે ટપકા છે એને વિસર્ગ કહેવાય. વિસર્ગની પહેલા નું, આ જે નું જે છે એમાં ઉ છે. આ જે નું જે છે એમાં ઉ છે. નું ઉ રસ્વ નાનું છે. ઓકે, એટલે અ કે આ સિવાયનો સ્વર થયો અને વિસર્ગ પછી ટ હોય તો તમે જો વિસર્ગ પછી ટ છે આ તો વિસર્ગનો ષટકોણનો સ થાય. તો આ જે વિસર્ગ જે છે એનો ષટકોણનો સ ત્યાં આગળ થઈ ગયો. તો આ જે છે એ સંધિ છૂટી પાડવાનો અને સંધિને ભેગી કરવાનો નિયમ છે. તમે આ નિયમને જાણતા હો તો તેના આધારે તમે આસાનીથી સંધિને તમે છૂટી પાડી શકો. કારણ કે આમાં કોઈ સંધિને છૂટી કરવાનો કે એને ભેગી કરવાનો મતલબ કે જોડવાનો કોઈ અલગ અલગ નિયમ નથી. માત્ર ને માત્ર તમારે ડાબીથી જમણી અને જમણીથી ડાબી બાજુ જવાનું છે. તો તમને આ નિયમ આવડતો હોય ધનુષ ટંકાર કે તો આ રીતે એનો નિયમ બને છે. વિસર્ગ પહેલા અ કે આ સિવાયનો સ્વર હોય અને વિસર્ગ પછી ટ હોય તો વિસર્ગનો ષટકોણનો સ થાય છે. તો આ જે છે ધનુ પ્લસ ટંકાર, તો સંધિ આ રીતે જોડાય છે ધનુષ ટંકાર. હવે જયારે આપણે સંધિને છૂટી પાડવાની છે દોસ્તો, તો અહીંયા આ વચ્ચેનો શબ્દ તમારે પકડવો પડે એવો નિયમ નથી. વચ્ચેનો અક્ષર જે પકડવો પડે એવો નિયમ નથી, પણ એક જનરલી આપણે લોજિક દોડાવી શકાય કે પછીનો જે શબ્દ જે છે એ પૂર્ણ, મોટે ભાગે શબ્દ પૂર્ણ જ હોય છે. મોટે ભાગે શબ્દ વાપરું છું, મોટે ભાગે શબ્દ પૂર્ણ હોય છે. તો અહીંયા શબ્દ છે ધનુષ, આ તો બને છે. પછી શબ્દ આપેલો છે ટંકાર. તો આ નિયમ પ્રમાણે જે ષટકોણનો સ જે છે તેનો વિસર્ગ ત્યાં આગળ થતો હોય છે. તો થોડું તમે વિચારજો. આ રીતે સંધિનો નિયમ દોસ્તો ત્યાં આગળ બને છે ધનુષ ટંકાર બરાબર ધનુ પ્લસ ટંકાર. હવે એમાં જ આપેલું છે સંધિ જોડો. હવે અહીંયા બે તમને આ પ્રશ્નમાં તમને બે સંધિ પૂછી દીધેલી છે, જોડવાની અને છોડવાની. એટલે એક સાચી એટલે 0.5, બીજી સાચી તો 0.5. શબ્દ છે ની પ્લસ શબ્દ તો બરાબર બને છે ની શબ્દ. અહીંયા વિસર્ગ લાગે છે, અહીંયા પણ વિસર્ગ લાગે છે. તો અહીંયા નિયમ કયો છે જુઓ, સ પછી શરણાઈનો સ આવે તો સનો વિસર્ગ થાય છે. સનો વિસર્ગ થાય છે. તમે જો આ સ છે, ઓકે, આ જે કરેલું છે સ છે, સ પછી શરણાઈનો સ છે. તો નિયમ પ્રમાણે આ શરણાઈનો સ પછી શરણાઈનો સ આવે તો સ પછી સનો વિસર્ગ થાય છે. તો આ સ પછી શરણાઈનો સ છે. તો નિયમ પ્રમાણે તમારે
આ જે સગડીનો સ જે છે, સગડીનો સ પણ કહેવાય, સસલાનો સ પણ કહેવાય. તો આ જે સસલાનો સ જે છે એના વડે તમારે કરવાનો છે વિસર્ગ. તો આ રીતે આપણી સંધિ જોડવાની. ત્યાં આગળ બને છે નિશબ્દ, ધનુષ ટંકાર, ધનુ પ્લસ ટંકાર. ઓકે દોસ્તો, આ રીતે સંધિ જોડવાની અને છોડવાનો નિયમ ત્યાં આગળ લાગુ પડે છે. હવે છેલ્લો પ્રશ્ન છે, એમાં છે આશ્ચર્ય વાક્ય બનાવો, મતલબ કે ઉદ્ગાર વાક્ય બનાવે છે. ઉદ્ગાર એટલે આશ્ચર્ય. તો આપણે વાક્ય આપેલું છે આ દાડમ મીઠું છે. અહીંયા આગળ વાક્ય આપેલું છે આ દાડમ મીઠું છે. હવે આપણે એનું જ્યારે ઉદ્ગાર વાક્ય બનાવીએ છીએ તો ઉદ્ગાર વાક્ય બનાવવા માટે બે વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. એક તો તેમાં આશ્ચર્યનો ભાવ આવવો જોઈએ. ઉદ્ગારનો અર્થ જે બતાવે છે દુઃખ, આનંદ, પ્રશંસા, વખાણ, આશ્ચર્ય, નવાઈ, આવા જે ભાવ હોય એ ઉદ્ગાર વાક્ય અથવા આશ્ચર્ય વાક્ય કહેવામાં આવતું હોય છે. એ વાક્યને જ્યારે ઉદ્ગાર વાક્ય બનાવીએ છીએ ત્યાર પછી છેલ્લે ઉદ્ગારવાચક ચિહ્ન આપણે મૂકવું પડતું હોય છે. આપ જોઈ શકો છો કે અહીંયા ઉદ્ગારવાચક ચિહ્ન અહીંયા મૂકેલું છે. આને ઉદ્ગારવાચક ચિહ્ન એને કહેવામાં આવે. હવે જ્યારે બનાવું છું આ વાક્યને તો આ રીતે બનશે આ દાડમ કેટલું મીઠું છે. એનો ભાવ આ રીતે બને આ દાડમ કેટલું મીઠું છે, આ દાડમ બહુ મીઠું છે એમ. તો આમાં જે ભાવ જે છે દોસ્તો આશ્ચર્ય ભાવ છે. દાડમ ખાતા હોય મીઠી લાગે તો આપણે અરે વાહ કેરી કેટલી મીઠી છે એમ, આ કેરી કેટલી મીઠી છે, આ દાડમ કેટલું મીઠું છે, આ દાડમ કેવું મીઠું છે એમ પણ લખી શકાય. તો આ બંને ઉત્તર મિત્રો આ રીતે સાચા છે. આશ્ચર્યવાચક બનાવો એટલે કે તમારે ઉદ્ગાર વાક્ય બનાવવાનું છે તો ઉદ્ગાર વાક્ય આ રીતે બનાવી શકાશે. હવે તમને ઉદ્ગાર વાક્ય આપેલું છે અને તમને કહ્યું કે તેને વિધાન વાક્ય બનાવો તો કઈ ફેરફાર કરવાનું નથી. આ કેટલું શબ્દ જે છે એને તમે કાઢી નાખો, આ કેટલું જે છે એને તમે કાઢી નાખો, ઉદ્ગાર વાક્ય જે છે નિશાની જે છે એને કાઢી નાખો તો બાકીનું શું રહ્યું આ દાડમ મીઠું છે અને તમારે મૂકવાનું પૂર્ણ વિરામ મૂકવાનું રહેશે. લો આ થઈ ગયું સાદું વાક્ય થઈ ગયું, વિધાન વાક્ય થઈ ગયું, બીજો કોઈ ફેરફાર કરવાનો હોતો નથી. તો દોસ્તો આ રીતે આપની સામે ડીવાયએસઓનું જે વ્યાકરણ જે પેપર જે છે એને આપણે આગળ ત્યાં પૂર્ણ કરીએ છીએ. હવે ત્યાર પછી બીજી જે મંજિલ જે છે એ મંજિલમાં પણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. એ મંજિલમાં STI નું પેપર આપણે જોઈએ છીએ. એ પણ 10 ગુણનું પેપર જે છે, 10 પ્રશ્નો પૂછેલા છે, દરેકને એક ગુણ છે. એનાથી આપ સૌ સારી રીતે વિદિત છો જ એ તો મને વિશ્વાસ જ છે, પણ તેમ છતાં મારે બોલવું જરૂરી છે. પ્રશ્ન પહેલો આપણે લઈએ, રૂઢિપ્રયોગનો અર્થ આપી અને વાક્યમાં પ્રયોગ કરો. ચટ મંગની અને પટ બ્યાહ. તો ચટ મંગની અને પટ બ્યાહ એનો અર્થ બને છે શુભ કામમાં વિલંબ ન કરવો, એટલે કે સારા કામમાં જરાય વિલંબ કરવાનો નથી. કોઈ પણ સારું કામ હોય એના માટે કોઈ આપણે રાહ જોવાની જરૂર નથી. જેવું આપણને હાથમાં આવે એ પ્રમાણે તરત જ આપણે કામનો શુભારંભ કરી દેવો ત્યાં જરૂરી છે. ચટ મંગની અને પટ બ્યાહ એનો અર્થ બને છે શુભ કામમાં વિલંબ ન કરવો. વાક્ય પ્રકાર તો બનાવેલો છે એ તો આપની કક્ષા પણ બનાવી શકો છો. અહીં મેં મારા વિચાર પ્રદર્શિત કર્યા છે, તમે તમારા વિચારથી લખી શકો છો. આ રીતે પણ લખી શકાય. જીવનમાં સફળ થવા ચટ મંગની અને પટ બ્યાહનો મંત્ર યાદ રાખવો જરૂરી છે. એટલે જે કંઈ પરીક્ષાની તૈયારી કરો છો સારું કામ જ કહેવાય. પરીક્ષા આપવા જાઓ છો એ પણ સારું કામ જ છે, ફોર્મ ભરી કાઢ્યું એ પણ સારું કામ જ છે, આ બધા શુભ કામ જ છે. એનો જરા વિલંબ ન કરવો. તો જીવનમાં સફળ થવા માટે ચટ મંગની અને પટ બ્યાહનો મંત્ર યાદ રાખવો જરૂરી છે. કોઈ જગ્યાએ સમયસર આપણે પહોંચવાનું છે ત્યાં સમયસર પહોંચી જાઓ એ આપણો શુભ કામ જ કહેવાય. પણ આ રીતે તમે એના વાક્યમાં પ્રયોગ કરી શકશો. જીવનમાં સફળ થવા ચટ મંગની અને પટ બ્યાહનો મંત્ર યાદ રાખવો જરૂરી છે. બીજું આપણને વાક્ય આપેલું છે પહેરવા પૃથ્વી અને ઓઢવા આભ. એનો અર્થ બને છે ખૂબ ગરીબ કે નિર્ધન હોવું. પહેરવા પૃથ્વી અને ઓઢવા આભ એનો અર્થ બને છે ખૂબ ગરીબ કે નિર્ધન હોવું. તો વાક્ય પ્રયોગ કરીએ. રમેશને પહેરવા પૃથ્વી અને ઓઢવા આભ છે. રમેશને પહેરવા પૃથ્વી અને ઓઢવા આભ છે, છતાં ખૂબ જ સ્વમાની છે. એટલે ખૂબ ગરીબ છે, ખૂબ નિર્ધન છે, છતાં આ વ્યક્તિ સ્વમાની છે એવો ભાવ આપણે ત્યાં પ્રદર્શિત આપણે ત્યાં કરીએ છીએ. તો આ રીતે દોસ્તો રૂઢિપ્રયોગ અને તેનો આપણે વાક્ય પ્રયોગ ત્યાં કરીશું. ત્યાર પછીનો જે બીજો પ્રશ્ન જે છે કહેવતનો અર્થ આપો. જો અહીંયા આ જે પેપર જે છે એમાં તમારે માત્ર અર્થ આપવાનો છે.
એને ત્યાં સમજાવવાની જરૂર ત્યાં નથી. કહેવતનો અર્થ આપણે આપીશું, ડોસી મારે એનો વાંધો નહીં, પણ જમ ઘર ભાળી જશે. હવે અહીંયા ખરેખર પ્રશ્ન પેપરમાં મારે શબ્દ આપેલો છે, પણ મારે ના આવે, મરે શબ્દ આવે. સાચી કહેવત આ રીતે છે, ડોસી મરે એનો વાંધો નહીં, પણ જમ ઘર ભાળી જશે. તો આટલી એક ત્યાં થોડી આપણે શબ્દને સુધારીને આપણે જોઈએ. તેનો અર્થ આ રીતે બને છે, એકવાર નુકસાન થાય ભલે, પણ તેને બદલે અનિષ્ટ કાયમી બની જાય તે યોગ્ય નથી. આનો અર્થ આ રીતે છે, એકવાર નુકસાન ભલે થાય, પણ તેને બદલે અનિષ્ટ એટલે ખરાબ વસ્તુ કાયમી બની જાય તે યોગ્ય નથી. ઓકે, નુકસાનની જોડીની ધ્યાનમાં રાખજો. નુકસાનની જોડીની આ રીતે આવે છે. અહીંયા માત્ર તમારે અર્થ જ આપવાનું છે, સમજાવવાનું નથી, પણ આ તો આપણી જાણકારી માટે મેં દોસ્તો તમને સમજાવવાનો પ્રયાસ કરેલો છે. તો આ રીતે તમે લખી શકશો કે વારંવાર નુકસાન સહન કરવું યોગ્ય નથી. એકવાર નુકસાન સહન કરીને તેનો કોઈ પણ પ્રકારે ઉપાય શોધવો જરૂરી છે, અથવા ઉપાય શોધવો જોઈએ. ઉપાય ન શોધીએ તો જમ ઘર ભાળી જાય એવું થાય. આને આપણે સમજાવવાનો ત્યાં પ્રયાસ કર્યો છે. પણ તમને આવી સૂચના આપેલી હોય કે કહેવતનો અર્થ આપો, તો તમારે સમજાવવાની ત્યાં જરૂર નથી. પણ આ રીતે સૂચના તમને આપેલી છે કે કહેવતનો અર્થ આપી સમજાવો, તો તમારે ત્યાં લખવું જરૂરી છે. બીજો છે, આપણે પ્રશ્ન પૂછેલો છે, લંકાની લાડી ને ઘોઘાનો વર. લંકાની લાડી ને ઘોઘાનો વર, એનો અર્થ બને છે, પ્રેમની કોઈ સીમા બંધન નથી. પ્રેમની કોઈ સીમા બંધન નથી. પ્રેમની કોઈ સીમા બંધન નથી. આ છે લંકાની લાડી ને ઘોઘાનો વર. પ્રેમની કોઈ સીમા બંધન નથી, તેમાં કોઈ ઊંચી નીચેના ભેદ રહેતા નથી. હમણાં જેવા સમાચાર પ્રદર્શિત થયા છે કે જે ભારત દેશ છોડી અને બીજા દેશોમાંથી પણ સુકન્યા લઈને આવેલા છે. આનો અર્થ આ થયો, લંકાની લાડી ને ઘોઘાનો વર. તો એનો અમારે સમજાવવાનો આપણે પ્રયાસ કર્યો છે. તો આ રીતે આપણે કહી શકીશું તેને કે શુદ્ધ પ્રેમને કોઈ વાદ વિવાદ કે બંધન હોતા નથી. શુદ્ધ પ્રેમને કોઈ વાદ વિવાદ કે બંધન હોતા નથી. પ્રેમ વિશ્વ વિજેતા છે. પ્રેમ વિશ્વ વિજેતા છે. તો આ રીતે આપણે કહી શકીએ કે લંકાની લાડી ને ઘોઘાનો વર એ જે પંક્તિ જે છે ત્યાં યથાર્થ ત્યાં બનતી હોય છે. અહીં આપણે અર્થ જ માત્ર આપવાનો છે, સમજાવવાનું નથી, પણ આપણી જાણકારી માટે ત્યાં સમજાવવાનો પ્રયાસ કરેલો છે. હવે ત્યાર પછીનો પ્રશ્ન છે દોસ્તો, સમાસનો વિગ્રહ કરી અને તેને ઓળખાવો. સમાસ, આપણને લાગે કે સમાસ તો અમને સર આવડતા નથી, અમે કરીએ શું? તો દોસ્તો સમાસને યાદ રાખવા માટે તમને તેની વ્યાખ્યાઓ તો આવડવી જોઈએ. આ ઉપરાંત દરેક શબ્દનો અર્થ આપણને આવડવો જોઈએ. જો તમને દરેક શબ્દનો અર્થ આવડે તો અને તો જ તમે તેનો સાચો વિગ્રહ કરી શકો. તો જોઈએ, જે પરીક્ષામાં પૂછાયેલો જે શબ્દ જે છે એ આ રીતે છે, ગાંડી પાણી. તમે પ્રશ્ન પેપરમાં જોશો તેમાં પાણીમાં દીર્ઘી આપેલું છે. અહીંયા ત્યાં શબ્દમાં ભૂલ છે. ખરેખર દીર્ઘ ઈ ના આવે, રસ્વ ઈ આવે. સંસ્કૃત શબ્દ છે. આ કયો શબ્દ છે? સંસ્કૃત શબ્દ છે. હવે દીર્ઘ ઈ શબ્દ હોય તો પાણી એટલે વોટર, આપણે પીવાનું પાણી જળ થઈ ગયું. અહીં પાણી એટલે હાથ થાય. આ સંસ્કૃત શબ્દ છે, ગાંડી પાણી. તેનો અર્થ આ રીતે બને છે, વિગ્રહ આ રીતે બને છે કે ગાંડીવ છે જેના હાથમાં તે. ગાંડીવ છે જેના હાથમાં તે. તો આ સમાસનો પ્રકાર છે બહુવ્રીહી સમાસ. તો મિત્રો આ અર્જુન જે છે એ અર્જુનનું વિશેષણ બને છે. ગાંડીવ પાણી અર્જુન માટેનું આ વિશેષણ છે, કારણ કે અર્જુન એ ગાંડીવ ધનુષ્ય બાણને ધારણ કરતા હતા, માટે ગાંડીવ એ પણ અર્જુનનું નામ છે. તો પાર્થ એ પણ અર્જુનનું નામ છે. ફાલ્ગુન એટલે પણ અર્જુન થાય. આવા ઘણા બધા શબ્દો છે અર્જુનના સમાનાર્થી શબ્દો. આ જે વિશેષણ જે છે એ અર્જુન માટે વાપરવામાં આવેલું છે. તો વિગ્રહ આ રીતે બને છે, ગાંડીવ છે જેના હાથમાં તે, યાની કે બહુવ્રીહી સમાસ. બીજો સમાસ છે માતા પિતા. કેટલો સરળ પૂછેલો છે. લો આવે માતા પિતા, તો વિગ્રહ બને છે માતા અને પિતા. એનો પ્રકાર આપણે લઈએ તો ઇતરેતર દ્વંદ્વ સમાસ થાય. આપ આના વિશે જાણો છો કે જેનો વિગ્રહ અને કે તથાથી આપણે કરીએ તે સમાસ એ ઇતરેતર દ્વંદ્વ સમાસ બને, અને જેનો વિગ્રહ આપણે કે અથવાથી કરીએ તો તેનો પ્રકાર વૈકલ્પિક દ્વંદ્વ સમાસ છે. તો આ રીતે દોસ્તો સમાસને ઓળખી શક્યા હશે. એટલે માતા પિતા, માતા અને પિતા, તો એનો પ્રકાર જે છે ઇતરેતર દ્વંદ્વ સમાસ ત્યાં બને છે. અને જે પહેલો આપેલો છે એનો વિગ્રહ આ રીતે છે, ગાંડીવ છે જેના હાથમાં તે, મતલબ કે બહુવ્રીહી સમાસ.
દોસ્તો આની સાથે સમાસને પૂર્ણ કર્યા પછી હવે આવે છે છંદ. છંદ તો પરીક્ષામાં આવે છે, એટલે છંદ આવે તો આપણે કઈ રીતે ઓળખી શકાય? પહેલી પંક્તિ આપેલી છે, માટીના માનવી માટી માહે, મળી કાય તારી જશે જાણ ભાઈ. દોસ્તો અને આપણે અક્ષર ગણીએ તો અક્ષરો જે છે આ રીતે એના અક્ષરો બને છે. જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 અક્ષરો થયા. તો તમે એટલી આપણે બુદ્ધિનો ઉપયોગ આપણે કરવાનો છે કે 22 અક્ષરવાળો કોઈ છંદ નથી. 21 અક્ષરવાળો હોય તો આપણે લાગે કે મારે માત્રા મેળમાં જવું કે ગણ મેળમાં જવું. 17 વાળો હોય તો આપણને લાગે કે મારે શમાં જવું. અહીં 22 અક્ષરવાળો છંદ કોઈ છંદ નથી, એટલે આપણે માત્રા મેળમાં ત્યાં જવાનું રહેશે. હવે તમે માત્રા મૂકો તો માત્રાના આધારે આપણને ખ્યાલ પડે કે આ છંદ કયો છે. દોસ્તો આ જે છંદ જે છે એ છંદ આપણો જુળના છંદ છે. તો જુળના છંદનું લક્ષણ એવું છે કે એમાં 20 + 17 એટલે 2 ચરણ જે આપેલા હોય એમાં પહેલા ચરણમાં 20 માત્રા અને બીજા ચરણમાં 17 માત્રા એમ કરી અને કુલ માત્રા 37 માત્રા થવી જોઈએ. હવે અહીંયા ક્યાંક કવિએ છૂટછાટ લીધેલી હોય તો દોસ્તો 37 માત્રા ન પણ થાય, 38 પણ થાય, 39 પણ થાય, 36 પણ થાય, 35 પણ થાય, પછી સાવ 24 માત્રા ના થાય. અહીં છૂટછાટ લીધેલી હોય તો 2 માત્રામાં ક્યાંક તમારે આગુ પાછું તમારે ગણવાનું રહેશે. હું તમને માત્રા ગણીને બતાવું એટલે તમને ખ્યાલ પડે કે 38 માત્રા કેવી રીતે ત્યાં બને છે. જો માની જે ગુરુ જે છે એની 2 માત્રા થશે, લઘુ અક્ષર જે છે તેની 1 માત્રા થશે. એના આધારે હું બોલું છું મા ગુરુ છે તો તેની 2 માત્રા આવશે. અહીંયા તમે એટલું ધ્યાનમાં રાખજો, મા ગુરુ છે 2 માત્રા, ટી ગુરુ છે 2 માત્રા, ના ગુરુ છે 2 માત્રા, એટલે 2 2 4 2 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. આ 20 માત્ર યતિ આવે છે એટલે અહીંયા યતિ મૂકેલો છે. 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 અને 38. ભાઈમાં નાની ઈ આવે એટલે 38 માત્ર થઈ ગઈ. આ જે મ જે છે ને દોસ્તો ત્યાં મ પછી અલ્પેલા મૂકેલું છે એ યતિ છે. જે તમે તમારું પ્રશ્ન પેપર જોશો જો તો તમે આપેલું હોય તમે યતિ મૂકેલું નથી. આ યતિ છે, 20 માત્ર યતિ આવે એવો નિયમ ત્યાં આગળ છે. તો આપણે ત્યાં આગળ યતિ ત્યાં મૂકેલું છે. 10 20 એ માત્ર ત્યાં યતિ આવતો હોય છે. તો આ રીતે દોસ્તો તેની માત્રા તમે ગણી તો એ માત્રા કેટલી થઈ? 38 માત્રા થઈ. જુલના છંદનો નિયમ એવો છે કે પ્રથમ ચરણમાં 20 માત્રા, બીજા ચરણમાં 17 માત્રા એમ કહીને કુલ 37 માત્રા થવી જોઈએ. તો જો અહીંયા પહેલામાં 20 માત્રા તો થાય છે જ્યારે પણ અહીંયા કવિએ છૂટ લીધેલી છે એટલે કુલ 38 માત્રા થાય છે. તો 38 માત્રા છે છતાં પણ દોસ્તો આ છંદ એ જુલના છંદ બને છે. નરસિંહ મહેતાનો પ્રિય છંદ છે જુલના છંદ અને સૌથી વધારે માત્રા વાળો આ છંદ છે. ઓકે, ચલો બીજી પંક્તિ લઈએ. ઝેર ગયા અને વેર ગયા, વળી કાળા કેર ગયા કરનાર. દલપતરામને આપણે યાદ કરવાના છે. દલપતરામની આ અદ્ભુત પંક્તિ છે. પંક્તિમાં આ રીતે છે, ઝેર ગયા ને વેર ગયા, વળી કાળા કેર ગયા કરનાર. હવે આપણે અક્ષરને ગણીએ તો દોસ્તો અહીંયા તમારે સમજવું જરૂરી વસ્તુ છે. જુઓ અહીંયા અક્ષરને આપણે આ રીતે ગણીશું તો અક્ષરો કેટલા બને છે અને કયા છંદમાં જવું? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 અને 21. હવે 21 અહીંયા આગળ તમારે આપણે એના અક્ષરો થયા. તો આપણે તેની 21 અક્ષરો જે થાય છે દોસ્તો તો એના માટે આપણે તેની માત્રાને આપણે ત્યાં ગણીશું. આ સવૈયા છંદ છે અને સવૈયા છંદમાં 31 માત્રા હોય તો તેને 31 સવૈયા છંદ કહેવામાં આવે છે અને 32 માત્રા હોય તો તેને 32 સવૈયા છંદ કહેવામાં આવે છે. પણ તમારે એને ધ્યાન રાખવાની જરૂર નથી. 31 માત્રા હોય તો પણ માત્રની માત્રા તમારે સવૈયા છંદ લખવાનું છે. 32 માત્રા હોય તો પણ તમારે માત્રની માત્ર સવૈયા છંદ લખવાનું છે. તો દરેકની માત્રા તમે ગણો. જ્યાં ગુરુ અક્ષર જે છે તેની 2 માત્રા ગણાશે અને જે લઘુ અક્ષર જે છે તેની 1 માત્રા ગણાશે. એના આધારે તમે આગળ વધી શકો છો. હું અહીંયા માત્રા ગણીને તમને બતાવું છું એટલે તમને ખ્યાલ રહે.
તો જુઓ, ઝેર ગયા ને વેર ગયા, તો આની આપણે જોઈએ માત્રામાં 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 ને 14. પછી લઈએ વળી કાળા કેર ગયા કરનાર 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 26, 27, 28, 29, 30, 31 ને 32. થઈ ગઈ 32 માત્રા. તો 32 માત્રા વાળો આપણો છંદ કયો છે દોસ્તો? એનું નામ છે સવૈયા છંદ. એનું નામ છે સવૈયા છંદ. તો દોસ્તો આ રીતે આપણો છંદ એ સવૈયા છંદ ત્યાં બને છે. અને એ સવૈયા છંદ બનાવવા માટેનું લક્ષણ એ છે કે 31 કે 32 માત્રા હોય તો સવૈયા છંદ બને. અહીંયા જ્યાં ગુરુ અક્ષર જે છે તેની 2 માત્રા ગણેલી છે અને લઘુ અક્ષર છે તેની 1 માત્રા ગણેલી છે. છંદ વિશે તો દોસ્તો બોલાય એટલું બોલાય છે, પણ એ માત્ર તમને પ્રશ્ન સમજાવું છું એટલે અધિક બોલતો નથી. ત્યાર પછીનો પ્રશ્ન છે અલંકાર ઓળખાવો. તો ફરી પાછા આપણે અલંકારમાં આવીએ. હવે અલંકારની અંદર પંક્તિ આપણને આપેલી છે બળમાં તે રાજા સિંહ છે. તો કયો અલંકાર થાય? હવે અહીંયા આપણને અલંકારમાં બહુ ભૂલો પડતી હોય છે. આમ તો ભૂલો તો ઘણી વખતે આપણને લાગે કે મને વ્યાકરણ આવડતું જ નથી એવું લાગે, પણ જ્યારે તમે લખવાનો શુભારંભ કરો ત્યારે તમને ખરેખર દોસ્તો ફાવી જતું હોય છે. એટલે ચિંતા ન કરતા, હું તમને સમજાવું. પંક્તિ આપેલી છે બળમાં તે રાજા સિંહ છે, એનો ઉત્તર આપેલો છે રૂપક અલંકાર. તો આપણને પ્રશ્ન મનમાં એવો થાય કે રૂપક અલંકાર કઈ રીતે બને છે? તો દોસ્તો રૂપક અલંકારમાં તમે જો આ તે જે છે ને આ ઉપમેય છે, એને રૂપક શાનું આપી દીધું? તે રાજા જે છે ને એ ઉપમેય છે, એને રૂપક શાનું આપી દીધું? સિંહનું. રાજા ઉપમેય છે, એ શું બની ગયું? સિંહ. એટલે કે એનો અર્થ એવો થયો કે તે રાજા ઉપમેય છે, એ કર્તા છે, એ ઉપમેય છે, એને રૂપક આપ્યું સિંહનું આપી દીધેલું છે. રાજા સિંહ છે, એમ કે હું જ સિંહ છું તો રૂપક અલંકાર. રમેશ સિંહ છે, રૂપક અલંકાર. તો આ રીતે રૂપક અલંકાર બને. ઉપમેય અને ઉપમાન એકરૂપ બને ત્યારે રૂપક અલંકાર બને. તો રાજા એ શું બની ગયા? સિંહ બની ગયા. તો રૂપક અલંકારની વ્યાખ્યા જે છે કે ઉપમેય અને ઉપમાન એકરૂપ બને ત્યારે રૂપક અલંકાર બનતો હોય છે. તો રાજા ઉપમેય છે. આ રાજા જે છે એ રાજા ઉપમેય છે. આ રાજા ઉપમેય. તો રાજા ઉપમેય છે તો શું બની ગયા? એને શાનું રૂપક આપેલું છે? સિંહનું આપેલું છે, માટે અલંકાર રૂપક અલંકાર થયો. ત્યાર પછીની પંક્તિ બહુ જ સરસ આપેલી છે, સરળ આપેલી છે માં તે માં. અનન્વય અલંકાર. અનન્વયની સંધિ આ રીતે છૂટી પડે છે અન પ્લસ અન્વય, એટલે કે ઉપમેયનો સંબંધ ઉપમાન સાથે નથી તે. આ માં એ ઉપમેય છે, માં ઉપમેય છે. હવે એના માટે યોગ્ય ઉપમાન મળતું નથી એટલે કવિ શું કરીને શબ્દ મૂકી દે માં તે માં. હિમાલય તે હિમાલય, હિમાલય એટલે હિમાલય, રમેશ એટલે રમેશ, મહેશ એટલે મહેશ, અમદાવાદ એટલે અમદાવાદ. બધા અનન્વય અલંકાર ઉદાહરણ થયો. આપણે આજુબાજુ દોસ્તો અલંકાર મળતો હોય છે, પણ આપણે ગોખીને મરી જઈએ એટલે આપણને અલંકાર આવડતો નથી. અલંકારને માત્ર સમજવાનો છે, ગોખવાનો ત્યાં હોતો નથી. હવે ત્યાર પછી પ્રશ્ન આપેલો છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. જેની શરૂઆત નથી તેવું તો બને છે અનાદિ, અને જેની શરૂઆત છે તો આદિ આવે. આદિ અનાદિ વિરોધાદિ શબ્દ છે. જેની આરપાર જોઈ ન શકાય તેવું તો બને છે અપારદર્શક, એને વિરોધી શબ્દ બને છે પારદર્શક. ત્યાર પછીનો શબ્દ છે જોડણી સુધારો, વરિયાળી. હવે આ તો વરિયાળી તમે ઘણી ખાધી પણ હશે એટલે તમને જોડણી તો લખતા આવડી જ જોઈએ. વરિયાળી. તો આ રીતે શબ્દ આપણો બનશે. રને રસોઈ તો આપેલી છે અને યા એ આવશે. આના બદલે અહીં તમારે લખવાનું રહેશે યા, અને અહીં જે અળી રસોઈ જે છે એના બદલે દીર્ઘ ઈ આવે, વરિયાળી. આ રીતે શબ્દ બનશે. બીજો શબ્દ આપેલો છે કિફાઅતી. તો સાચી જોડણી આ રીતે બનશે કિફાયતી. કિફાયતી એટલે સસ્તું બને, વાજબી બને, આ અર્થ થતો છે. યોગ્ય દર પણ બને, સસ્તું, આ રીતે તેનો અર્થ બને કિફાયતી. તો સાચી જોડણી આપણે આ રીતે છે, કિફાઅતી નહીં કિફાયતી. આ રીતે દોસ્તો આવે. એટલે જોડણીને આ રીતે તમે ધ્યાનમાં રાખજો. ત્યાર પછીનો આગળનો પ્રશ્ન લઈએ. એ પ્રશ્ન આ રીતે આપેલો છે નીચેના વાક્યો સુધારીને સાચા લખો. બહુ ખવાઈ જતા તેને પેટમાં દુખ્યું. તો જ્યાં ભૂલો છે એ ભૂલમાં અંડરલાઈન કરેલી છે, આપણે તે સુધારવાની છે. હવે ખવાય શબ્દ ના આવે.
આપણો સાચો શબ્દ આવે ખવાઈ શબ્દ આવે, ખવાઈ, બોલાઈ, પીવાઈ, એમ. જતા, હવે તની પર ત્યાં કે ડોટ આવે, આ જે છે અનુસ્વાર આવે એ આપણે વર્તમાન કૃદંત પ્રમાણે તની પર અનુસ્વાર આવતું હોય છે, એટલે આ જતામાં ત્યાં આગળ અંડરલાઈન ત્યાં આપણે શબ્દ જે આપણે મૂકેલો છે ત્યાંની પર તની પર અનુસ્વાર મૂકેલું છે. તો ખવાઈના બદલે આવે ખવાય, એના બદલે આપણો સાચો શબ્દ આવે ખવાઈ. જતાના બદલે આવે ત્યાં આગળ જતા, તો તની પર ડોટ આવે. દુખ્યું શબ્દ તો ટોટલી ખોટો છે, તો તમને આવડે એવું છે. દુખ્યું આમ આવે, તમારે ત્યાં વચમાં વિસર્ગ મૂકવાની જરૂર નથી. આ પણ સાચું છે, વિસર્ગ તમે કદાચ મૂકો તો એ પણ સાચું છે. આ બંને શબ્દો ત્યાં સાચા છે. ત્યાર પછીનું વાક્ય આપ્યું છે રાજા રાણીને કુંવર ગયા. રાજા રાણીને કુંવર ગયા. હવે ભૂલ ક્યાં છે? જો રાજા પછી કોમા આવે, એક તો અહીંયા ભૂલ છે, જે તમને વાક્યમાં કોમા મૂકેલી નથી, આપ જોઈ શકો છો. પછી બીજી ભૂલ છે ને, તો ને ભેગું લખ્યું છે. હવે રાણી પછી જો ને ભેગું લખ્યું છે એનો અર્થ એવો થયો કે તે અનુગ છે. હા, પણ અહીંયા અનુજ્ઞાર્થમાં વાક્ય નથી વપરાયું. અહીંયા જે પ્રત્યય જે વાપરેલો છે, અનુજ જે વપરાયો છે એ અહીંયા કંજક્શન એટલે કે સંયોજકના અર્થમાં છે. તો એ તમારે આ રીતે તમારે લખવું પડે, ને અલગ આવે. રાજા રાણી આ રીતે અલગ આવે. અને કુંવર ગયા. હવે કુંવરમાં તમે જો અહીંયા કુંવરમાં અનુસ્વાર નથી, અહીંયા કુંવરની અંદર અનુસ્વાર ત્યાં આગળ આવવું જોઈએ. આ કુંવર જે લખેલું છે અનુસ્વાર આવવું જોઈએ, એટલે એક અહીંયા ભૂલ છે ને અહીંયા ભૂલ છે. હવે મોટી ભૂલ તમે અહીંયા જો, એક તો ભૂલ આપણને અહીંયા આપેલી છે ગયા, એની પર અનુસ્વાર મૂકેલું નથી, અહીંયા અનુસ્વાર મૂકેલું છે. તો તમને એવો પ્રશ્ન થાય કે કેમ અહીંયા અનુસ્વાર મૂકેલું છે? તો તમારા મૂંઝવતા પ્રશ્નનો ઉકેલ આપણી પાસે છે. મિત્રો, નિયમ એવો છે કે રાજા પુરુષ છે, રાણી સ્ત્રીલિંગ છે, કુંવર પુરુષ છે એટલે કે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને પુલ્લિંગ હોય એટલે ક્રિયાપદની અંદર અહીંયા અનુસ્વાર આવવો જોઈએ. આવો નિયમ છે, ક્રિયાપદમાં અનુસ્વાર ત્યાં આવવો જોઈએ. તો આ મૂકેલું છે ગયા. હવે માનો કે રાણી શબ્દ આપેલું નથી, આ રાણી શબ્દ આપણને આપેલું નથી, તો બરાબર છે રાજા રાણી, રાજા ને કુંવર ગયા, તો પછી યની પર અનુસ્વાર ના આવે. બંને પુલ્લિંગ હોય તો અનુસ્વાર આવે નહીં, પુલ્લિંગ હોય અને સ્ત્રીલિંગ હોય તો તેની પર અનુસ્વાર આવે. જેમ બહેનોને બિંદી વાલી હોય છે, એમાં રાણી બહેન જ છે, સ્ત્રીલિંગ છે, માટે અહીંયા તમારે અનુસ્વાર મૂકવું જરૂરી છે. આ નિયમ આ છે. સ્ત્રીલિંગ હોય તો પણ આવે, એવું જરૂર નથી કે પુલ્લિંગ અને સ્ત્રીલિંગ હોય તો જ આવે. માત્ર સ્ત્રીલિંગ હોય તો પણ તમારે અહીંયા અનુસ્વાર આવે. અહીં જે મૂકેલું છે ગની પર, અરે યની પર મૂકેલું છે. આ રાણી સ્ત્રીલિંગ છે, ખાલી એકલું આપેલું રાણી ગયા તો પણ અનુસ્વાર ત્યાં આગળ આવે. પણ માનો કે તમને આ રીતે વાક્ય આપેલું છે કે રાજા ને કુંવર ગયા અને રાણી શબ્દ તમને આપેલો નથી, તો અનુસ્વાર ત્યાં આવે નહીં, કારણ કે રાજા પુલ્લિંગ થયું અને કુંવર પુલ્લિંગ થયું, એટલે એની પર યની પર અનુસ્વાર આવે નહીં. આવો નિયમ છે. ત્યાર પછીનો છે સંધિ જોડો. તો ચલો આપણે તેને સંધિને આપણે જોડીએ. તો પહેલી સંધિ આપણને આપેલી છે કોટી વત્તા અવધિ, તો બરાબર બને છે કોટ્યવધિ. કઈ રીતે આ બની છે તો નિયમ જોઈએ. નિયમ આ રીતે છે, ઈ એટલે કે રસોઈ, જો નાની એટલે રસોઈ થઈ, રસોઈ પછી વિજાતીય સ્વર આવે તો તેનું યમા રૂપાંતર થાય છે. વિજાતીય સ્વર આવે તો તેનું યમા રૂપાંતર થાય છે. કેવી રીતે યમા રૂપાંતર બને છે તો જુઓ, આ આપેલું છે કોટી, આ ટી જે છે એમાં રસવઈ છે, પછી આ વિજાતીય સ્વર છે, તો વિજાતીય સ્વર આવે તો તમારે આ વિજાતીય સ્વરને યમાં ફેરવવાનો છે. આ ટ એની સાથે ય ત્યાં આગળ આવી ગયો, એટલે આ રીતે બનશે કોટ્યવધિ. કોટીયવધિ એવું ના બને, રસોઈ ના આવે. આ જે રસોઈ જે છે ઈ પછી વિજાતીય સ્વરનું યમાં રૂપાંતર થાય તો આ જે છે એ ય બની ગયો અને સાચો શબ્દ આપણો આ રીતે બને છે કોટ્યવધિ. અહીં રસોઈ પણ ત્યાં આગળ નીકળી જાય છે અને વિજાતીય સ્વરમાં રૂપાંતર ત્યાં થયું. આવો નિયમ છે. પછી બીજો શબ્દ આપેલો છે સિંધુ પ્લસ ઉર્મી, તો બરાબર બને છે સિંધુર્મી. તેનો નિયમ આ રીતે છે, એક નાનો ઉ હોય અને મોટો ઉ હોય તો બરાબર મોટો ઉ બને. તો અહીંયા તમે જુઓ સિંધુ, સિંધુની અંદર નાનો ઉ છે, સિંધુમાં નાનો ઉ છે,
આ નાનો ઉ છે. ઉર્મિમાં મોટો ઉ છે, તો નાનો ઉ અને મોટો ઉ ભેગા થાય તો બરાબર મોટો ઉ થાય. તો અહીંયા તમે જો મોટો ઉ થયો સિંદૂરમી. દરિયાની લહેરો, દરિયાના મોજા, એનો અર્થ એ બને સિંધુ પ્લસ ઉર્મી. ઉ વત્તા ઉ બરાબર મોટો ઉ થાય. ઓકે, હવે ત્યાર પછીનો પ્રશ્ન આપણે લઈએ. નીચેના વાક્યોમાં કર્તરીનું કર્મણી અને કર્મણીનું કર્તરીમાં રૂપાંતર કરવાનું છે. તો પહેલું વાક્ય આપેલું છે રવિશંકર સિતાર વગાડે છે. તો આ તો વાક્ય દોસ્તો તમને ખબર હોવી જોઈએ કે કર્તરી વાક્ય છે. સિતાર વગાડવાની ક્રિયા કોણ કરે છે? રવિશંકર, એટલે કર્તરી વાક્ય છે. હવે આપણે બનાવવાનું છે કર્મણી વાક્ય બનાવવાનું છે. તો એનો નિયમ એવો છે કે જે કર્તા હોય એ કર્તાને થી, થકી, વડે, દ્વારા આ પ્રત્યય લાગે અને ક્રિયાપદમાં ફેરફાર થાય છે. વગાડે છે એના બદલે શું આવે? વગાડાય છે. તો આપણું વાક્ય કર્મણીમાં આ રીતે બને છે રવિશંકરથી સિતાર વગાડાય છે. રવિશંકર દ્વારા, રવિશંકર મારફત, રવિશંકર થકી, રવિશંકર વડે. જે તમારે એ પ્રત્યય કે અનુભવ તમારે મૂકવું હોય એ તમે ત્યાં આગળ મૂકી શકો છો. રવિશંકર મારફત સિતાર વગાડાય છે. ઓકે, રવિશંકરથી સિતાર વગાડાય છે. આ બંને ત્યાં સાચું છે. બીજું છે છેલ્લે છેલ્લે એના વડે સારું કામ થયું. હવે એના વડે શબ્દ છે એટલે આપણને ખબર પડી ગયું કે આ વાક્ય કર્મણી છે, તો આપણે બનાવવાનું છે કર્તરી. તો છેલ્લે છેલ્લેમાં કોઈ ફેરફાર ન થાય, છેલ્લે છેલ્લે એમને એમ જ રહેશે. આપણો ફેરફાર એના વડે, અહીંયા તમારે એના વડે જે આપેલું છે એમાં જે પ્રત્યય લાગેલા છે એને આપણે ત્યાં દૂર કરવાનું રહેશે. તો એના વડેના બદલે શું આવે? ત્યાં એણે વડે નીકળી જાય, સારું કામ થયું ના આવે, ત્યાં આગળ બને કર્યું. હવે તમે આ રીતે વાક્ય લખો કે છેલ્લે છેલ્લે એને સારું કામ થયું, તો ખોટું. એને પણ ના આવે, એને કર્મ વિભક્તિ થઈ ગઈ. એણે આવે, એને કર્તા વિભક્તિમાં આવે. છેલ્લે છેલ્લે એણે સારું કામ. હવે તમે કર્યું ના બદલે થયું લખો છો તો પણ ખોટું બને. વાક્ય વાંચો, છેલ્લે છેલ્લે એણે સારું કામ થયું, કેવું લાગે? વાક્ય ખોટું છે. એટલે થયું શબ્દ ના આવે, અહીંયા શબ્દ આપણો આવે ત્યાં આગળ કર્યું શબ્દ આવે. તો આ રીતે દોસ્તો કર્તરી કર્મણી વાક્ય જે છે એને આપણે આ રીતે બનાવી શકીએ છીએ દોસ્તો. તો અહીંયા ડીવાયએસઓ એસટી અને મેઇન્સ પેપરમાં જે પૂછાયું છે ગુજરાતી વ્યાકરણ જે હતું એ 10 માર્ક્સનો જે પ્રશ્ન જે છે એને સમજાવવાનો આપણે અહીંયા પ્રયાસ કર્યો છે. તમે ખૂબ સારી રીતે સમજ્યા હશો એ પણ મને વિશ્વાસ છે. તો આ વિશ્વાસ સાથે દોસ્તો હું તમને એક વિનંતીની સાથે સાથે એક સૂચન પણ તમને કરું છું. જો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, જેના કારણે નજીકના સમયમાં આવનારા વિડીયો, આવનારું જ્ઞાન, આવનારું વિશેષ જ્ઞાન આપ સૌને પ્રાપ્ત થઈ શકે એવી શુભકામના સાથે ધન્યવાદ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.